ઓમ નમો નારાયણ સાથે જણાવવાનું કે આજે ધોણસોલ ગામની ધન્ય ધરા દેવોના દેવ મહાદેવ બિરાજમાન છે અને આજે વધેશ્વર મહાદેવના પરાગણમાં આજે કરશનપુરી બાપુનું જીવત ભંડારા મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું અને કરશનપુરી બાપુ અને એમના ધર્મપત્ની ચારધામની જાત્રાએ જયેલા હતા અને એમના નિમિત્તે આજે હિંદવાણી ગોળ એક નવો ભંડારા મહોત્સવનું આયોજન રાખેલું છે, જીવત ભંડારા મહોત્સવનું। અને આજે તમામ સંતો મંતો પણ ભાવપૂર્વક વધારે છે, દશનામ ગૌસ્વામી સમાજ પણ બહોળી સંખ્યામાં વધારે છે અને તમામ ગ્રામજનો પણ આજે બહોળી સંખ્યામાં વધારે છે। તો આપણે કરશનપુરી બાપુ સાથે આજે વાત કરશું। બાપુ, આજે આપ ચારધામની જાત્રા ટૂંક સમયની અંદર કરેલી હતી અને પૂર્ણ પણ કરી છે અને એ નિમિત્તે આજે જીવત ભંડારા મહોત્સવ નું આયોજન કરેલું છે અને સગાવાલાઓ પણ બહોળી સંખ્યામાં વધારે છે, હિંદવાણી ગોળ એક પણ બહોળી સંખ્યામાં વધારે છે અને તમામ સંતો મંતો અને ગ્રામ્યજનો પણ ધોણસોલથી વધારે છે અને આપનો સેવક પણ પરિવાર વધારે છે। તો એક સંદેશો એમના। ખૂબ ખૂબ મારા ભેખ ભગવાનને મારા ખૂબ ખૂબ ભેખ ભગવાનને, મારા ઓમ નમો નારાયણ, મારા દશનામ ગૌસ્વામી સમાજને ઓમ નમો નારાયણ, મારા પરિવાર ધોણસોલ પરિવાર, મારા બંને ત્રણેય ભાઈ, મારો પરિવાર, મારા નોખાના મારું કુટુંબ, એમનો બધાનો સાથ સહકાર અને સપોર્ટ અને મારા ગામના સેવકો દરબાર દેસાઈ નાઈ ઠાકોર 18 આલમના સાથ સહકારથી અને એમના બધાના સપોર્ટથી મેં જે આ કાર્ય કર્યું એમને મને બહુ સાથ સહકાર આપ્યો અને ગામવાસીઓએ બહુ સેવા કરી અને આવું કાર્ય હંમેશા માટે ભગવાન સારા કાર્ય કરાવે એ અમારી ભાવના। અસ્તુ। ભારત માતા કી જય। આજે દશનામ ગૌસ્વામી સમાજ બહોળી સંખ્યામાં વધારે છો, એક દશનામ સમાજ વિશે એક સંદેશો ગૌસ્વામી સમાજનો, જે સંતો મંતો વધારેલા હતા। દશનામ સમાજ વિશે મેં જે જગ્યાઓને આમંત્રણ આપ્યું એમાંથી થળી બાપુ જગદીશપુરી પધાર્યા, વાલેરથી સુપુરી બાપુ પધાર્યા, ચિતગામથી બાપુ ગંગાપુરી પધાર્યા, અખેરામ બાપુ પધાર્યા, પાપીથી અંકિતપુરી બાપુ પધાર્યા। એ એક અલૌકિક મૂર્તિ, એવી નાની મૂર્તિ છે, બહુ સ્વભાવશીલ સંતોકવાળી મૂર્તિ છે, સવાલી પુરુષ છે, માનપુરી બાપુના શિષ્ય છે, એ પણ બહુ ગુણવાન છે અને બહુ પોતે રાતે પણ સત્સંગ કર્યો ને બહુ પ્રવચન સારું કર્યું। એ વિશે હું બધા મારા સંતો ભેખ ભગવાનનો અને મંતો સંતોનો ખૂબ આભાર માનું છું। એમણે મારે અહીંયા આવી અને આ હાજરી આપી અને મારો પ્રસંગ દીપાવ્યો, એમને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ભેખ ભગવાનને ધન્યવાદ, ખૂબ ખૂબ મારા ભાઈઓને ધન્યવાદ અને મારા કુટુંબને ધન્યવાદ। નોખા જીવત ભંડારા નિમિત્તે આજે ભવ્ય ભોજન પ્રસાદનું પણ સારું એવું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ સંતો મંતો અને દશનામ ગૌસ્વામી સમાજને પણ ભેટ પૂજા આપવામાં આવેલી હતી અને કાસાના તાસળા ભેટ પૂજા આપવામાં આવી અને તમામનું સંતો મંતોનું પણ સ્વાગત કરવામાં આવ્યું અને ગૌસ્વામી સમાજનું પણ આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એમના પરિવાર તરફથી। તો કરશનપુરી બાપુના મોટા સુપુત્ર પણ હિતેશપુરી બાપુ જે શિક્ષક છે, જે ધોણસોલમાં નોકરી કરે છે, એ પણ જોડાવાના છે, એમના સાથે પણ એક સંદેશો લેશું। હિતેશપુરી બાપુ, આજે આપણા ત્યાં આંગણે ભવ્ય આયોજન થયું હતું, જીવત ભંડારા મહોત્સવનું આયોજન થયેલું હતું અને હિંદવાણી ગોળ એક અને સગાતેડું પણ બહોળી સંખ્યામાં વધારેલું હતું, સંતો મંતો પણ ભાવપૂર્વક વધારેલા હતા અને ધોણસોલ ગ્રામજનોનું ભોજન પ્રસાદનું પણ સારું એવું આયોજન કરેલું હતું અને આપના તરફથી દરેક સંતો અને ગૌસ્વામી સમાજને ભેટ પૂજા પણ આપવામાં આવેલી અને આપણો સેવક પરિવાર પણ બહોળી સંખ્યામાં વધારેલો હતો। તો એક સંદેશો આપ ગૌસ્વામી સમાજનો। ઓમ નમો નારાયણ, જય દશનામ। આજે મારા પૂજ્ય પિતા અને માતાશ્રીનો જે જીવંત ભંડારો રાખવામાં આવ્યો અને ગંગા પૂજન રાખવામાં આવ્યું, એમાં સંતો મહંતો પધાર્યા, ભેખ ભગવાન પધાર્યો અને આખા ગામને સમગ્ર દરેક જાતિના લોકો, બ્રાહ્મણથી માંડી અને છેલ્લે દરેક જાતિના લોકો પધાર્યા અને દરેકે પ્રેમપૂર્વક ભોજન પ્રસાદ લીધો, એનો અમને ખૂબ ખૂબ આનંદ છે। અને ગામના જે યુવાનો છે એમણે ખૂબ સારી સેવા કરી, દરેક લોકો, દરેક સમાજના લોકોએ, દરબાર હોય, રબારી હોય, ઠાકોર હોય, દરેક સમાજના ખૂબ ખૂબ એમણે સેવા આપી છે અને ખરેખર અમારો પ્રસંગ દીપાવ્યો છે। આપણે ગમે તે પ્રસંગ કરીએ તો જો ગામનો સહકાર હોય તો આપણે પ્રસંગ સારી રીતે ઉજવી શકીએ। એટલે હું ખરેખર તો અમારું કુટુંબ, જે ધોણસોલ પરિવાર અને નોખા પરિવાર તેમજ સમગ્ર ગામનો તેમજ સમગ્ર સગા સ્નેહીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે વ્યવસ્થા એમણે સાચવવામાં ખૂબ ખૂબ મદદ કરી।
ખૂબ ખૂબ દરેકનો ખૂબ ખૂબ આભાર. આજે આપના પિતાશ્રીનો જીવન પર્વનું મહોત્સવનું આયોજન ભવ્ય રાખવામાં આવેલું હતું. એ સંદેશા વિશે આપણે વાત કરવી છે. જે આપના પિતાશ્રી આયા જ છે અને આપણા સાધુ સમાજમાં તો જીવત ભંડારા મહોત્સવ તરીકે પણ કહેવામાં આવે. જીવન પર્વ એટલે જીવત ભંડારો મહોત્સવ પણ કહીએ છીએ આપણે. તો એક જીવત ભંડારાનો સંદેશો કે જે આપને ક્યાંથી આવી પ્રેરણા મળી કે આપના પિતાશ્રીનો જીવત ભંડારો રાખો, અને એમના પિતાશ્રી પણ ભાગ્યશાળી છે કે એમને આજે જીવત ભંડારો મહોત્સવ જોયો અને તમામ એમના દાને સાધુ સંતોને પણ દાન દક્ષિણા અને ભેટ પૂજા પણ કરી અને તમામ સંતો મંતોનું ભાવપૂર્વક આદર પણ કર્યો અને ભોજન પ્રસાદ પણ એમને પરિવાર તરફથી સારું એવું આયોજન કરવામાં આવેલું હતું અને સારો એવો ભોજન પ્રસાદ કર્યો અને ગ્રામ લોકો પણ ખાસ જોડાના હતા ભંડારા મહોત્સવની અંદર, જીવત ભંડારા મહોત્સવમાં. તો આપને આ પ્રેરણા ક્યાંથી મળી કે આપના પિતાશ્રીનો જીવન પર્વનું આયોજન આવું કરવું છે એવું? આપણે દશનામ સમાજની અંદર ભેગ ભગવાનની અંદર અવારનવાર આવા જીવત ભંડારાઓ થતા રહે છે, જે આપણે જાણીએ અને માણીએ છીએ. એમાંથી અમને પણ પ્રેરણા મળે કે કંઈક કરવું જોઈએ. જે મૃત્યુ પાછળ ભંડારા કરીએ એ તો આપણી ફરજ બને છે, પણ એ શોખનો વિષય છે. પણ આ જે છે એ આપણા માટે હરખનો વિષય છે, એટલે અમને આવી પ્રેરણા મળી. અમે ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું કે અમારે આવું સરસ પ્રસંગ કરવો છે. આમ તો પ્રસંગ વહેલો કરવાનો હતો, પણ નાનો ભાઈ આર્મીમાં નોકરી કરતો હોવાથી એને રજા મળતી નથી અને એને આ વખતે રજાનું સેટિંગ થયું, એટલે અમે ટૂંક સમયમાં માત્ર 10 દિવસની અંદર આવું ભવ્ય આયોજન કરી શક્યા, જે અમારા પરિવાર અને સમગ્ર ગ્રામજનોના સહયોગથી આ સફળ આયોજન કર્યું. ખૂબ ખૂબ બાપુ આપના પરિવારને આપને ખૂબ ખૂબ અભિનંદન. ઓમ નમો નારાયણ. જય દશનામ. ઓમ નમઃ. મહાદેવ કી જય.